આપણા કોન્સ્ટિટ્યુશનલ ફોર ફાધર્સે જ્યારે કોન્સ્ટિટ્યુશન બનાવ્યું ત્યારે એમનો હેતુ શું હતો? હેતુ એ હતો કે આપણે કોન્સ્ટિટ્યુશનલિઝમ જળવાઈ રહે. કોન્સ્ટિટ્યુશનલિઝમ જળવાઈ રહે તો કઈ રીતે જળવાઈ રહેશે કે જ્યારે લેજિસ્લેટિવ હોય, એક્ઝિક્યુટિવ હોય અને જ્યુડિશરી હોય એ ખુદ પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટ રીતે કામ કરે. ભારતમાં આપણે કેવી સિસ્ટમ આપણે અપનાવેલી છે કે પાર્લામેન્ટરી સિસ્ટમ, જ્યારે એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેટરી બે એક સાથે ઇન્ટરડિપેન્ડન્ટ છે, જ્યારે જ્યુડિશરીને ઇન્ડિપેન્ડન્ટ કરવામાં આવ્યું છે. તો જ્યુડિશરીને ઇન્ડિપેન્ડન્ટ તો કરવામાં આવ્યું છે, રાઈટ? પણ જ્યુડિશરીને જ્યારે ઇન્ડિપેન્ડન્ટ કરવામાં આવ્યું ત્યારે એનો હાલમાં અત્યારે કેવો પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે એની એકાઉન્ટેબિલિટીનું શું? કે જ્યુડિશરી જે હોય એની એકાઉન્ટેબિલિટી શું? એમના જે કંડક્ટ હોય એ જે બધું એમને જે હિસાબે જે બધું કામ કરવાનું એવી રીતે શું થાય છે? તો શું એ લીગલી એકાઉન્ટેબલ છે? તો એ પ્રશ્ન અત્યારે ઉદ્ભવ્યો ક્યારે? કે જ્યારે યશવંત વર્મા છે એક જજ, એમને શું કર્યું? રેઝિગ્નેશન આપી દીધું. તો શું થયું એની અંદર? મુદ્દાની અંદર આપણે જોઈએ કે માર્ચ 2025 ની અંદર એમના ઘરની બહાર કરન્સી નોટ્સ સળગાવેલી જોવા મળે છે. હવે એવું બન્યું એટલે એમને શું કર્યું ઓફિશિયલ રેસિડેન્સમાં કે એમને રિઝાઇન કરી દીધું. રિઝાઇન તો કરી દીધું, પણ એમાં એક કેવું હોય છે કે સૌથી પહેલા જ્યારે આવું કોઈ મિસકન્ડક્ટ થાય, સૌથી પહેલા આવું મિસકન્ડક્ટ જજસથી એલિગેશન હોય એનું, તો એક એક્ટ છે જજસ ઇન્ક્વાયરી એક્ટ 1968. આની અંદર શું કહે છે કે પાર્લામેન્ટ શું કરે? 3 મેમ્બર્સની કમિટી બેસાડશે. એ કમિટી જાંચ કરશે અને કે આ જે એલિગેશન છે એ સાચા છે કે નહીં. પણ એમને તો પહેલા જ રિઝાઇન કરી દીધું, રાઈટ? કે પાર્લામેન્ટ જો આ બિગિન કરે સૌથી પહેલા એની પહેલા તો ફોર્મલ રિમૂવલ પ્રોસેસની એની પહેલા તો એને રિઝાઇન કરી દીધું. તો એનાથી પછી શું જોવા મળે છે કે ડિપાર્ટમેન્ટ આપણો જે છે યુનિયન ડિપાર્ટમેન્ટ છે જસ્ટિસનો, લો એન્ડ જસ્ટિસનો, એમાં એમનું નામ સતત એમાં બોલતું હતું ઘણા સમયથી, રાઈટ? erroneously list him as a sitting judge. એટલે કોન્સ્ટિટ્યુશનલ એક કન્ફ્યુઝન થઈ ગયું કે હકીકતમાં આને રિઝાઇન કરી દીધું છે, પણ આ માણસ હકીકતે અહીંયા જજ તરીકે કામ કરે છે કે નથી કરતા. ફર્સ્ટ પછી એક આગળ જોઈએ આ સંદર્ભમાં રેઝિગ્નેશનમાં આર્ટિકલ 217, રાઈટ? હાઈકોર્ટ માટેનો. હવે હાઈકોર્ટનો જજ હોય કોઈ પણ, હવે એ રેઝિગ્નેશન આપે તો ઇન્સ્ટન્ટ શું ઇફેક્ટ આવે? એ રિઝાઇન ગણાય, બરાબર? એક એવો કેસ પણ છે યુનિયન ઓફ ઇન્ડિયા વર્સસ ગોપાલચંદ્ર મિશ્રા 1978. એમાં સુપ્રીમ કોર્ટે શું કીધું છે કે જજ રેઝિગ્નેશન રિક્વાયર્સ નો પ્રેસિડેન્શિયલ એક્સેપ્ટન્સ. પ્રેસિડેન્ટને કોઈ વસ્તુ એક્સેપ્ટ કરવાની જરૂર નથી. જ્યારે રેઝિગ્નેશન કરે છે તો ત્યારે એ રિઝાઇન ગણાય છે. એ જજસ સીઝસ ટુ હોલ્ડ ઓફિસ ધ મોમેન્ટ ધ રેઝિગ્નેશન ટેક્સ ઇફેક્ટ. એ પોતાની જે ઓફિસ હોય એ ત્યારથી જ સીઝ થઈ જાય, બરાબર? કે જજ નથી, કે જ્યારે રેઝિગ્નેશન આપે છે ત્યારે. અને ઇન્સ્ટન્ટલી બધા જે એની સેલેરીઝ છે અને એલોવન્સીસ છે એને શું કરી દે? લોસ થઈ જશે એનો. તો આવી રીતે આર્ટિકલ 217 કહે છે. પછી પોસ્ટ રેઝિગ્નેશન પેરેડોક્સ. હવે આપણે જોયું હતું કે 1968 એક્ટ છે, એની અંદર કઈ રીતે હોય? 3 મેમ્બર્સની કમિટી બેસાડે, જાંચ કરે એના કંડક્ટ્સની. હવે આની અંદર શું થયું? 10 ઇન્ક્વાયરી એન્ડ્સ. આ ઇન્ક્વાયરી હતી એન્ડ થઈ ગઈ કે નહીં શું એમ? તો ઇન્ક્વાયરી કમિટીનો રિપોર્ટ આપણે જાણવો બહુ જરૂરી છે. શું કામ? કારણ કે એ સૌથી પહેલા સબમિટ કરે પાર્લામેન્ટને, જેથી કરીને ટ્રાન્સપેરન્સી આવે અને પબ્લિકને એક રાઈટ છે રાઈટ ટુ નો માટેની, કે એલિગેશન આ સાચા હતા કે ખોટા. હવે માની લઈ કે ઇનોસેન્ટ હોય તો મેટર તો ત્યાં પૂરું થઈ ગયું, કોઈ એક્શન લેવાની જરૂર નથી. હવે કે ગિલ્ટી હોય તો શું થાય? બરાબર? તો પાર્લામેન્ટ શું કરે? એને રિમૂવ કરી દેશે. જ્યારે પાસ થઈ જાય ફર્સ્ટ લોકસભા ત્યારબાદ રાજ્યસભા,
અને પાસ થઈ જાય એટલે ઇમિડિયેટલી એને રિઝાઇન કરવું પડે, નીકળી જ જાય, કાઢી નાખે. રિઝાઇન નો કહેવાય, કાઢી નાખે. રાઈટ. હવે આપણે વાત કરી હતી લેજિસ્લેચર છે, એક્ઝિક્યુટિવ છે અને જ્યુડિશરી છે. સ્ટાર્ટિંગમાં આપણે વાત કરી કે જ્યુડિશરીને કઈ રીતે આપણે ઇન્ડિપેન્ડન્ટ રાખવી હતી. જ્યુડિશરીને ઇન્ડિપેન્ડન્ટ રાખવાનો એમ શું હતો? કે શું જળવાઈ રહે? કોન્સ્ટિટ્યુશનલિઝમ. પણ કોન્સ્ટિટ્યુશનલિઝમ શું છે? કે હકીકતમાં જે આપણે જે છે કોન્સ્ટિટ્યુશન એ લેટર અને સ્પિરિટમાં ફોલો થાય છે. રાઈટ. તો એના માટે જ્યુડિશરી બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જ્યુડિશરી જોશે કે આ એક્ટ છે, રૂલ્સ છે, રેગ્યુલેશન એ જે આપણે જે ફંડામેન્ટલ રાઇટ્સની અગેન્સ્ટમાં તો નથી ને, કોન્સ્ટિટ્યુશનની વિરોધમાં તો નથી ને, એવી રીતે. તો જ્યુડિશિયલ ઇન્ડિપેન્ડન્સ તો આપણે બહુ આપી દીધી, પણ સામે શું આ એક તરાજુ છે. તરાજુની અંદર આપણે શું જોઈએ છીએ કે જ્યુડિશિયલ ઇન્ડિપેન્ડન્સ તો આપણે આપી દીધી, કેટલી ભારે થઈ ગઈ. તો જ્યુડિશિયલ એકાઉન્ટેબિલિટીનું શું? રાઈટ. જ્યુડિશિયલ એકાઉન્ટેબિલિટી શું છે એનો મિનિંગ? એનો મિનિંગ એ છે કે જજેસ મસ્ટ નોટ એન્ટાયરલી એસ્કેપ ધ રિસ્પોન્સિબિલિટી ફોર પ્રુવન મિસકન્ડક્ટ. કે જજેસ છે એ પોતાના એન્ટાયરલી એસ્કેપ નહીં કરી શકે પોતાની જવાબદારી કે જેના મિસકન્ડક્ટ થઈ ગયેલા હોય, કોઈ પણ એની ઉપર ચાર્જીસ લાગેલો હોય અને એને જોવું પડશે. રાઈટ. આ એને શું કહે છે કે આ વસ્તુ આપણે શું કરવાની? બેલેન્સ કરવાની છે. અત્યારે હાલમાં આ બેલેન્સ નથી. એમાં જ્યુડિશિયલ ઇન્ડિપેન્ડન્સનું પલ્લું ભારી છે, એટલે જ્યુડિશિયલ એકાઉન્ટેબિલિટી આપણે એટલી બધી જોવા મળતી નથી. આર્ટિકલમાં એવું કહે છે. પછી હાલમાં આપણે જોઈએ તો કરંટ લો. તો કરંટ લો શું કહે છે કે રેઝિગ્નેશન એક વખત આપી દીધું તો કોઈ એક્સેપ્ટન્સ કાંઈ જરૂરી નથી પ્રેસિડેન્ટની. આર્ટિકલ 217. પછી એમેન્ડમેન્ટ શું પ્રોપોઝ કરે છે એની અંદર? કે ભલે રેઝિગ્નેશન આપી દીધું, બરાબર, પણ તોય પણ એનું ફોર્મલ એક્સેપ્ટન્સ થવું જરૂરી છે. ફોર્મલ એક્સેપ્ટન્સ હોવું જરૂરી છે. પછી બીજી વાત કરે છે કે હુ એક્સેપ્ટ્સ. એમ વાત કરે છે કે સીજીઆઈ ને કરવું જોઈએ, નહીં કે પ્રેસિડેન્ટને. પ્રેસિડેન્ટ કરે તો હજી એની અંદર ફોર્મલ એક્ઝિક્યુટિવનો એની અંદર રોલ હોઈ શકે. રાઈટ. જ્યારે સીજીઆઈ કરશે એની અંદર એક્સેપ્ટન્સનું, તો શું જળવાઈ રહેશે? ઇન્ડિપેન્ડન્ટ જળવાઈ રહેશે જ્યુડિશરીની. અને એક્ઝિક્યુટિવનો ઇન્ટરફિયરન્સ નહીં થાય. એટલે આપણે જોયું કે આર્ટિકલ ની અંદર શું વાત આપણે કરી હતી, જ્યારે હાઈકોર્ટના કોઈ જજ રેઝિગ્નેશન કરે તો એ રિઝાઇન કરી દેવાનું થઈ જશે, પ્રેસિડેન્ટની કોઈ જરૂર નથી, એક્સેપ્ટ કરે કે ન કરે. રાઈટ. તો જજેસ ઇન્ક્વાયરી એક્ટ પણ આપણે જોયું આની અંદર. પછી ગોપાલ યુનિયન ઓફ ઇન્ડિયાના ગોપાલચંદ્ર મિશ્રાનો આપણે કેસ જોયો કે રેઝિગ્નેશન બીકમ્સ ઇફેક્ટિવ ઇન્સ્ટન્ટલી અપોન ધી સબમિશન. સબમિટ કરી દીધું એટલે સીધું રેઝિગ્નેશન થઈ જાય. અને રિઝાઇનિંગ બિફોર, ક્રિટિકલ ટર્મ આપણે જોઈએ, રિઝાઇનિંગ બિફોર એ વોટ. માની લઈએ કે આપણે જોયું અત્યારે યશવંત વર્માએ શું કર્યું? રિઝાઇન કરી દીધું. જજેસ ઇન્ક્વાયરી એક્ટ હજી જે ઇમ્પ્લિમેન્ટ કરે, પાર્લામેન્ટ કમિટી બનાવે, એની પહેલા રિઝાઇન કરી દીધું. તો આનો શું મિનિંગ છે? એમ એનું મોશન જે હોય, હંમેશા જે આપણે જોઈએ તો કોઈ પણ મોશન્સ પાસ કરવામાં આવે, આવા ઇમ્પોર્ટન્ટ બધા વર્ક હોય એની અંદર શું કરવામાં? પાસ કરવામાં આવે મોશન્સ. તો એ રિમૂવલનો મોશન્સ કેવો થાય? એનો કોઈ મતલબ જ રહેતો નથી. એટલે આપણે શું કરવાનું છે કે જ્યુડિશિયરી જે છે એની ઇન્ડિપેન્ડન્સ એટલી ન હોય કે જેની એકાઉન્ટેબિલિટી ન જળવાઈ રહે. એટલે જ્યુડિશિયલ ઇન્ડિપેન્ડન્સ અને એકાઉન્ટેબિલિટીનું બેનું એક બેલેન્સ સરખું હોવું જરૂરી છે આની અંદર. સો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ ધી ચેનલ. થેન્ક યુ સો મચ.